કે ખેડૂત હોય અને એને ખરેખર કોલર કાઢીને ફરવું હોય તો એને સાચી ખેડૂત થઈને ખેતી કરવી પડે. પહેલા તો તમે કંઈક નવું કરો એટલે દરેક જગ્યાએ સમાજમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય પહેલા તો એનો વિરોધ થાય. આપણે જીવનની શરૂઆત કરી અને ખેતી પ્રત્યેનો લગાવ એ તમને કેવી રીતે વધ્યો? પણ એ વખતે એવું કશું હતું નહીં, તો આપણને એક જ મનમાં થતું હતું કે આપણે શું કરી શકીએ. તો એ વખતે હું એવું વિચારતો હતો કે આપણે એક એવી ખેતી કરીએ કે એક વખત વાવવાથી સાલો સુધી એની આવક થતી રહે. એક પાકિસ્તાનની બોર્ડર ઉપર એક ગામડાના ગામમાંથી એક ખેડૂતના દીકરાને પદ્મશ્રી આપવો અને એ શરૂઆત જે માનનીય પ્રધાનમંત્રીએ કરી છે એ કાબિલેદાદ છે. હું દિવ્યાંગ હોવાના કારણે નવું કંઈક કરવાનું વિચારતો હતો કે આપણે બીજા બધા આમ ખેડૂતો જે ખેતી કરી શકે એ આપણે કરી શકીએ એવા સ્થિતિમાં નથી. નમસ્કાર મિત્રો, આપ સૌનું કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજિત કૃષિ પ્રોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણી સમક્ષ એવા વ્યક્તિ હાજર કે જેમણે ખેતીમાં નવી દિશા નહીં પરંતુ ખેડૂતો માટે આધારસ્તંભ બની ગયા એવા લાખણી તાલુકાના બનાસકાંઠા જિલ્લાના ગૌરવ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી ઘેનાભાઈ. તો ચાલો એમની જ પાસેથી સાંભળીએ એની કથા અને તેમાંથી કંઈક પ્રેરણા લઈએ. નમસ્કાર ઘેનાભાઈ. ઘેનાભાઈ, તમને બાળપણમાં જ આ ખેતી પ્રત્યેનો લગાવ કેવી રીતે થયો? અમારી તો પરંપરાગત આથી જ મારા પિતાજી મારા દાદાજી બધા એ ખેતી કરતા જ હતા અને એમાં ખેડૂત પુત્ર તરીકે જે આપણો જન્મ થયો હોય એટલે ખેતીમાં તો લગાવ રહ્યો એ તો સ્વાભાવિક જ હોય છે. એટલે બાળપણથી ખેડૂત હોવાના નાતે ખેતીમાં લગાવ રહેલો છે. બાળપણમાં એવી કોઈ મુશ્કેલી અથવા સંઘર્ષ કર્યા હોય એવું કોઈ? દિવ્યાંગ જે માનનીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક જે લંગડા નપાઈ ને આન તેન જે શબ્દો હતા એને એક સુધારીને એક દિવ્યાંગ શબ્દ જે આપ્યો છે. પરંતુ દિવ્યાંગ હોવું એ બહુ એક કુદરતી શ્રાપ હોય છે. પરંતુ હું બચપણથી જ દિવ્યાંગ હોવાના કારણે હું અલગ અલગ જ વિચારતો હતો અને દિવ્યાંગતાને મેં કોઈ દિવસ હાવી થવા દીધી નથી. ગમે તે હું એવું નથી ગણતો કે આપણાથી આ ન થઈ શકે એવું શક્ય એવું મારી કોઈ ડિક્શનરીમાં શબ્દ જ નથી કે આ ન થઈ શકે આપણાથી. બાળપણમાં એવી કોઈ ઘટના બની હોય જેથી તમે એક નવી દિશા તરફ વળ્યા એવું કોઈ? બાળપણમાં તો અનેક વખત તકલીફો પડી છે. અનેક વખત અહીંથી ભણવા જવાનું થાય એટલે મારા મોટા ભાઈ મને ખભે ઊંચકીને ગામની સ્કૂલમાં મૂકવા જતા. પહેલા તો શરૂઆતમાં જે દિવ્યાંગ હોય બીજાના ઉપર આશ્રિત હોય એટલે એને બહાર નવા પેલામાં જવાનું થાય એટલે એને રુચિ ન થાય. પરંતુ પછી રુચિ થવાના કારણે હું ઓટોમેટિકલી ગામમાં અને બહાર જવા લાગ્યો અને એમાં પછી મને કોઈ તકલીફ નથી પડી હજી સુધી. આપણે જીવનની શરૂઆત કરી અને ખેતી પ્રત્યેનો લગાવ એ તમને કેવી રીતે વધ્યો? ખેડૂત પુત્ર હોવાના કારણે તો આ બધો ખ્યાલ જ હતો કે શું કરવું જોઈએ. પરંતુ હું મારા નાનપણથી જ એવું વિચારતો હતો કે મારા બધા ભાઈઓ ખેતી કરે છે પણ હું કઈ રીતે ખેતી કરી શકે. દાખલા તરીકે પાણી વાળવાનું હોય, ક્યારા વાળવાના હોય એવું બધું એ વખતે હતો. આ તો ડ્રીપ ઇરિગેશન ને ફુવારા પદ્ધતિ તો હવે આવ્યા છે પણ એ વખતે એવું કશું હતું નહીં. તો આપણને એક જ મનમાં થતું હતું કે આપણે શું કરી શકીએ. તો એ વખતે હું એવું વિચારતો હતો કે આપણે એક એવી ખેતી કરીએ કે એક વખત વાવવાથી સાલો સુધી એની આવક થતી રહે અને જેના કારણે કરીને અમે બગાયતનો મંડાણ કર્યા અને બગાયતની ખેતીની શરૂઆત મેં કરી. ઓકે, તો આ જે તમારી સફળની યાત્રામાં સૌપ્રથમ પ્રેરણા કોણે આપી તમને? 2004-05 કૃષિ મેળાની શરૂઆતમાં આપણા એ વખતના અત્યારના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ એ વખતે આપણા ગુજરાતના સીએમ હતા અને એમણે કૃષિ મેળાની શરૂઆત કરીને એ કૃષિ મેળામાં મેં પણ હાજરી લીધી હતી અને એ વખતે એમની પ્રેરણાથી એમણે એક વખત એ બધી જે પહેલા ડ્રીપ ઇરિગેશન માટે કે સ્પ્રિંકલર ફુવારા જે આવે છે એ નાના ખેડૂતોને જ આપવામાં આવતા હતા. પરંતુ એ વખતે એવી રજૂઆતો થઈને ત્યાંથી એમણે ડ્રીપ ઇરિગેશન અને ટોટલ જે વસ્તુ છે એ બધા મોટા ખેડૂતોને પણ આપવાનું ચાલુ કર્યું અને જેના કારણે કરીને ખેડૂતોની અંદર એક વાઇબ્રન્ટ પેદા થયું કે આપણે પણ આ બાગાયત ખેતી અને પાણી બચાવી શકીએ. તો યાર સામે અહીંયા અટલ બિહારી વાજપેયીની પ્રધાનમંત્રી હતા એ વખતે અહીંયા પાણી તો અમારા ખૂબ ઊંડા ગયા છે પણ એ વખતે સુજલામ સુફલામ નહેરની પણ એમણે અહીંયા કરેલી અને જેના કારણે પાણી ટકી રહ્યા અને ખેડૂતો ઘણા બધા ખેડૂતો બગાયત ખેતી તરફ વળ્યા. તો તમે જે આ ખેતી અને શરૂઆત કરી અને પદ્મશ્રી એવોર્ડ મળ્યો ત્યાં સુધીના મુખ્ય તબક્કા શું પસાર થયામાં? પહેલા તો તમે કંઈક નવું કરો એટલે દરેક જગ્યાએ સમાજમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય પહેલા તો એનો વિરોધ થાય અને પછી ધીમે ધીમે મનમાં સ્વીકારવાનું થાય અને પછી જાહેરમાં સ્વીકાર થાય
અમે દાડમની ખેતીની 2004-5 થી જ્યારે શરૂઆત કરી એટલે ઘણા બધા ખેડૂતોએ વિરોધ કર્યો કે આ બધું આ થઈ જ ન શકે. આ જે આમાં કેવું હોય છે કે કુંડાળામાંથી બહાર નીકળવું બહુ શક્ય નથી હોતું, પણ કોઈક જો નીકળી જાય તો ચોક્કસ એ અસ્થાને છે. તો અમે એ વખતે જે શરૂઆત કરી એના પછી અમે એક જ નિશ્ચય રાખ્યો હતો કે આપણે એક ગાડી અહીંથી એક ટ્રક ભરીને આપણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પહોંચી શકીએ એ રીતે આપણે કામ ચાલુ કર્યું હતું. અને 2 વર્ષ પછી 3 વર્ષ પછી ઘણા ખેડૂતો આપણી સાથે જોઈન્ટ થયા. અમે અહીંયા એક દાડમ શાળાનું આયોજન કર્યું હતું કે જ્યાં અહીંયા દરેક ખેડૂતને આપણે માહિતી આપી શકાય. દર મહિને કૃષિના વૈજ્ઞાનિકો આવે અને એની સાથે આપણે વાર્તાલાપ થઈ શકે. એના પછી ઘણા બધા માણસો અહીંયા આવતા. અમે સવારથી 7 વાગે બેસીએ મોટા ભાઈ ફિલ્ડમાં બતાવતો હોય, ઘરના બૈરા હોય એ ચા પાણી કરાવે બધાને. અને અહીંયા બસો અને એસટીઓ અને જીપો ને આવું બધું 2010 થી 2018 સુધીમાં તો લગભગ મારા ખેતરની મુલાકાતે 80,000 લોકો મુલાકાતે આવ્યા ખેડૂતો. અને અમે એમનો એક રજીસ્ટર પણ નિભાવ્યો તો એ 45,000 સુધી લખવાનું રાખ્યું. પછી થાકી ગયા નિભાવતા. અને ઘણા બધા ખેડૂતોને અમે પ્રેરણા આપી છે અને તેના કારણે કરીને ગુજરાતમાં અને રાજસ્થાનમાં પણ દાડમની ખેતીના મંડાણ થયા અને ઘણા મોટા પાયે અત્યારે ખેતી થઈ રહી છે. આમ તો હું દિવ્યાંગ હોવાના કારણે નવું કંઈક કરવાનું વિચારતો હતો કે આપણે બીજા બધા આમ ખેડૂતો જે ખેતી કરી શકે એ આપણે કરી શકીએ એવા સ્થિતિમાં નથી. તો એક જ મનમાં વિચાર આવતો હતો કે આપણે એવી ખેતી કરીએ કે જેના કારણે એકવાર લગાવ્યા પછી વર્ષો સુધી એની આવક મળતી રહે. તો એ અરસામાં આપણા સીએમ સાહેબ હતા નરેન્દ્રભાઈ મોદી કે એમણે કૃષિ મેળાઓ ચાલુ કરેલા અને એ કૃષિ મેળામાં મેં પણ હાજરી આપેલી. અને ત્યાં એમણે કીધું કે આપણે પર ડ્રોપ મોર ક્રોપ, એ એક ટીપા પાણીથી પણ ઘણો બધો પાક થઈ શકે છે. અને એમણે એ વખતે સરકારના બધા તંત્રો કામે લગાડીને એમણે ડ્રીપ ઇરિગેશનમાં જે નાના ખેડૂતોને આપતા હતા એ ટોટલ 100% ખેડૂતોને આપવાનું ચાલુ કર્યું. અને જેના કારણે કરીને અમે બગાયત ખેતીની શરૂઆત કરીને એમાં બગાયત ખેતી વિશે મેં આંબા અને ઘણા બધા ચીકુ ને એવું બધું જાણ્યું. પરંતુ એના કરતાં પણ મેં એક વિશેષ દાડમ વિશે અધ્યયન કર્યું અને એના ઉપરથી મેં દાડમની ખેતીની શરૂઆત કરી. ઓકે. તો શરૂઆતમાં દાડમની ખેતીમાં અમુક મુશ્કેલી આવતી હોય તો એ કઈ આવીને શું કેવી રીતે પાર કરી? દાડમમાં એક દાડમ એવો પાક છે કે એક અનાર 100 બીમાર, એક અનાર 100 બીમારીઓ મટાડતી હોય છે. આપણે જો જોઈએ તો કે હાર્ટના પ્રોબ્લેમ હોય કે કંઈ પણ શરીરમાં પ્રોબ્લેમ હોય તો દાડમનો જ્યુસ પીવાના કારણે એનો તાદશ્ય દાખલો આપણે જે રોગ આવ્યો આપણા અને કોવિડ જે રોગ આવ્યો એ કોવિડની અંદર દાડમના જ્યુસને એના એનર્જી જ્યુસ બનાવીને જે લોકો પીતા એમને બહુ સરસ એમનામાં એક એનર્જી રહી. અને એના કારણે કરીને અમે દાડમની ખેતી અને આ દાડમનો છે એ વિદેશમાં પણ એક્સપોર્ટ થતો હતો. અમે યુરોપના દેશોમાં પણ એક્સપોર્ટ કર્યો. અને એ વખતે પણ અમારે કોઈ શરૂઆતમાં તકલીફો ઘણી બધી પડી દાડમ વિશેની કે કોઈ લેનાર નહોતો. અમે લગાવી પણ કોઈ લેનાર નહીં. 2-3 વર્ષ સુધી મફત વેચવી પડી. પછી માનનીય અદાણીજીને અમે રિક્વેસ્ટ કરી, અહીંના વતની છે, તો એમણે અમારે સપોર્ટ કર્યો અને 1 વર્ષે એમણે અમારા ખેડૂતો પાસેથી દાડમ લીધી. અને એના પછી ખેડૂતોને ઘણો બધો જુસ્સો આવી ગયો. અને ઘણા બધા ખેડૂતો હોવાના કારણે દાડમની ખેતીની સફળતા થઈ ને કે 2-5 ખેડૂતો હોત તો એ સફળ નહોતો. અને એમાં પણ અમે દાડમની ખેતી કરી. એમાં પણ 2008થી અમે પ્રાકૃતિક ખેતીને નિયમો અનુસાર અમે ગાયના ગોબર સાથે અને સેલેરી નાખીને પણ અમે ખેતી કરી હતી. જેના કારણે બહુ સરસ દાડમ પાકી. અને દાડમના જે મહારાષ્ટ્રમાં દાડમ થતી હતી એના કરતાં પણ અહીંયા બનાસકાંઠાની દાડમ ખૂબ સારી થઈ. અને જેના કારણે કરીને આખો બનાસકાંઠા એક વાઇબ્રન્ટ બનાસકાંઠા બન્યો. યસ, સરસ વાત કરી. દાડમની ખેતીમાં ઘણીવાર ખેડૂતો અમુક ભૂલો કરતા હોય છે, તો એ ભૂલો કઈ એનું નિવારણ શું હોઈ શકે? હા, દરેક ખેડૂત જે સાચો ખેડૂત છે અને ખેતીની અંદર જ જે રચો પચો રહે છે એ જ આ દાડમની ખેતીમાં કે કોઈ પણ બગાયતમાં એ જ સક્સેસ થઈ શકે છે. કે આજે હવે આપણે અહીં કામ કરીને પછી નીકળી ગયા છીએ અને હવે કાલે કરશો ને પરમ દિવસે કરશો તો એ શક્ય થતો નથી. કારણ કે આને તો એક દરેક જેવી રીતે પશુપાલન કરતો ખેડૂત છે અને એને પશુની શું તકલીફ છે અને કઈ રીતનું છે, એને પાણી પાવાનું, એને નવરાવવાનું, એને બધું કરવું પડે. એ જ રીતે આ દાડમને પણ એક બાળકને જેમ એનો કેર કરવી પડે છે. દાડમ તમે લગાવ્યા પછી હવે કાલે કરીશું તો બાળક ભૂખ્યું રહી જાય. એની જેમ આ દાડમની સાથે પણ આપણે સાંજ સવાર ને બપોર 3 વખત વાત કરવી પડે. ઓકે. અને તો જ એ ખેડૂત સક્સેસ થઈ શકે છે. સરસ. ખેતી એ ગુજરાત નહીં પણ સમૃદ્ધિનું અને સન્માનનું સાધન છે એવું તમે સાબિત કર્યું. કેવી રીતે?
ખેતી એક એવો વિષય છે કે જે પોતે પોતાના મનની રીતે કામ કરી શકે છે. વરસાદ આધારિત કે પાણી આધારિત ખરું, પરંતુ એક એવું ખેતી છે કે જેનામાં કોઈની પાસે માગવું પડતું નથી અને પોતાના પરિશ્રમ, પોતાના પરસેવાથી ઉત્પન્ન થતો, પોતાને જ એને કોઈના પાસે હાથ માંડ્યા વગર સીધું એ કામ કરતો હોય છે. અને એ વ્હાઇટ કોલર જોબ હોવાના કારણે સીધા આપણે અને એ અન્નદાતા છે. જે ખેડૂત છે એ અન્નદાતા છે. એ આપણા બધા કહેતા કે ખેડૂત એ જગતનો તાત છે. તો એ અનાજ ઉત્પન્ન કરે છે. જે ઉત્પન્ન કરનાર હંમેશા એ મોટો માણસ હોય છે. બિલકુલ સાચી વાત, બિલકુલ સાચી વાત. તમારા પ્રયત્નથી ગામ અને ખેડૂતોમાં કંઈક જીવનશૈલીમાં પરિવર્તન હા, આવ્યું? ચોક્કસ આવ્યું છે. તમે જે પ્રશ્ન પૂછે છે એનો જવાબ હું એવી રીતે આપું કે દાખલા તરીકે આપણી જમીનનો માપ વીઘા અને એકરમાં હોય છે. બિલકુલ. તો એક એકરમાં જે અમે પરંપરાગત ખેતી આપણે કરતા હતા, કે દાખલા તરીકે રાયડો છે કે એરંડા છે કે જે કંઈ પણ જે વર્ષના પાક થતા હોય, તો એ પાક આપણે એક એકરમાંથી અમે 2004-05ની વાત કરું તો 15,000 થી 20,000ની આવક થતી હતી ખેડૂતને. અને આ બગાયત ખેતીની, એમાં પણ દાડમની ખેતીની શરૂઆત કર્યા પછી એક એકરમાં 400 રોપ આવે છે, 400 પ્લાન્ટ આવે એક એકરમાં. તો એ 400 પ્લાન્ટની અંદરથી આપણે જ્યારે એ 3 થી 4 વર્ષનો છોડ થઈ જાય એના પછી એને સરસ આવક ચાલુ થઈ જાય છે. તો આપણે માની લઈએ 50 રૂપિયા પર કેજી. ભાવ તો 200-250 ના પણ હોઈ શકે છે, પણ નીચેના ભાવ આપણે શાકભાજીના ભાવને માપે કરીએ તો 50 રૂપિયા કેજી દાડમ વેચાય. તો એક ઝાડ ઉપરથી 25 થી 30 કિલો દાડમ આવે, પણ આપણે 20 કિલો એવરેજ ગણીએ તો પણ એક ઝાડ 1,000 રૂપિયાનું પડે. 20 × 50 તો 1,000 રૂપિયા પડે. તો સીધે એક એકરમાં 400 એટલે 4 લાખની દાડમ થાય. તો એ જે 20-25 હજારની આવક થતી હતી એને છોડીને 4 લાખની ખેડૂતની આવક થઈ. બરાબર. અને જેના કારણે કરીને તમે અહીંયા જોઈ શકશો, અમારા બધા ખેડૂતોના ફાર્મમાં પાકા મકાન થઈ ગયા, ઘરમાં ગાડી આવી ગઈ, ઘરમાં બાઇક આવી ગઈ, ઘરમાં સુખ સંપત્તિના સાધનો આવી ગયા. અને ઘણા બધા ખેડૂતોને સારું એવું અહીંયા અમારે લાખણી નજીકમાં પડે છે, તો અહીંયા લાખણી અમારો સિટી એરિયા છે. તો જ્યારે દાડમ બજારમાં આવવાનો હોય, દાડમના ખેડૂતો બજારમાં આવવાના હોય, એ ટાઈમે એ લોકો દુકાનોનું ને એનું વેચાણ રાખતા હતા કે દાડમના ખેડૂતો આવશે તો ફટાફટ દુકાનો વેચાઈ જશે. આવું બધું એક પરિવર્તન થયું. સરસ. તમારા પ્રયત્નથી ગામના ખેડૂતો બી, તમે કીધું તમારા વાર્તાલાપમાં સમૃદ્ધ થયા અને કંઈક નવી દિશા તરફ. એમાં ઘણું બધું થયું કે જે ખેડૂતના દીકરાને ડોક્ટરના સપના હોય, વકીલના સપના હોય કે એન્જિનિયર બનાવવાના સપના હોય, તો એની પાછળ એને ટ્યુશન ફીના ને ક્લાસ ફીના ને આન તેન કેટલા ખર્ચાઓ લગતા હોય છે. નાનો ખેડૂત હોય એને પશુપાલન કરતો હોય પણ એને પૂરું થતું ન હોય. પણ દાડમ એક એવો વરદાન રૂપ સાબિત થઈ કે જેના કારણે કરીને ઘણા ખેડૂતો દાડમના ખેડૂતોના દીકરાઓ અત્યારે ઘણી બધી સારી જગ્યાએ એમની પોસ્ટિંગ થઈ છે અને ઘણું બધું સારું અત્યારે વ્યવસ્થિત આખું ગામ થઈ ગયું છે. સ્વાવલંબી ખેડૂત વિશે તમારું શું માનવું છે? બિલકુલ. જે સાચો ખેડૂત છે, મેં તમને આગળ પણ વાત કરી છે કે ખેડૂત હોય અને એને ખરેખર કોલર કાઢીને ફરવું હોય તો એને સાચી ખેડૂત થઈને ખેતી કરવી પડે. બિલકુલ. અગર જો એ કે હું હવે 2 દિવસ પરોણાગત કરવા જાઉં છું ને પછી કરું, તો એ ખેડૂત નથી. સાચા ખેડૂત થઈને સાચું કામ કરે છે તો એને ચોક્કસ સફળતા મળે છે. બરાબર છે. મહેનત તો બધી જગ્યાએ, મહેનત સિવાય તો કશું પોસિબલ નહીં. પરિશ્રમ એ પ્રારબ્ધ છે. બિલકુલ છે. યુવા ખેડૂતો માટે તમે શું કહેવા માંગો છો? હું તો આજે આમ એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણા ભારત દેશ જે છે અને યુવાનોનો દેશ છે, અને આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણો આખો દેશ જ્યારે 70% ખેડૂતોનો દેશ છે અને 70% ખેતીથી જ આપણો દેશ ચાલે છે, તો યુવાન મિત્રોને પણ હું કહું કે તમે સરસ ખેતી કરો. અને ખેતી એક દાડમની નહીં પણ ઘણા બધા પ્રકારની આપણે ખેતી કરી શકીએ છીએ. આયુર્વેદિક ખેતી પણ થાય છે, બગાયત ખેતી પણ થાય છે, આપણી પરંપરાગત ખેતી પણ થાય છે, જે નહેર અને વરસાદના પાણીને આધારિત છે એવી પણ ખેતી સરસ થાય છે. અને યુવાનોએ પણ ખેતીની અંદર જંપલાઈને નવી હાઇડ્રોપોનિક છે કે એવી બધી ઘણી બધી ખેતીઓ, આપણે કેસરની ખેતી અમુક ખેડૂતો કરે છે, મશરૂમની ખેતી ઘણા બધા ખેડૂતો કરે છે. અને ખેડૂતોને રોજગાર માટે બહાર જવાની જરૂર જ નથી. ખરેખર સાચી ખેતી અહીંયા જ છે. બરાબર છે. હા. નફાકારક ખેતી કરવા માટે સરકાર અને પ્રાઇવેટ કંપનીઓની શું ભૂમિકા હોવી જોઈએ? સરકારે તો આપણને ખેતીમાં ઘણા બધા
સહયોગ કરે છે અને બધે આપણે ટ્રેક્ટરથી માંડીને જે નાનામાં નાની વસ્તુ સુધી સરકાર તો ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરતી હોય છે. એમાં પણ અત્યારે આપણી નરેન્દ્રભાઈની સરકાર તો MSP થી લઈને ઘણું બધું મદદ કરી રહી છે અને કંપનીઓ પણ એમાં અત્યારે હાલ તો આપણે જોવા જઈએ તો ઓર્ગેનિક વસ્તુ ઉપર જ આપણે જોક આપેલો છે અને જે આપણે ઓર્ગેનિક ખેતી જ કરવાની રહેશે. આગામી 10 વર્ષમાં ભારતની ખેતીમાં તમે ક્યાં જોઈ શકો છો, કેવી પરિસ્થિતિ રહેશે? આગામી 10 વર્ષ અત્યારથી જ આપણે શરૂઆત કરવી પડશે અને ખેતી તો આપણે ઓર્ગેનિક જ કરવી પડશે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ અત્યારે પ્રાકૃતિક ખેતીને જોક આપી રહ્યા છે. તો એ આગામી જે ચાલવાનું છે એ પ્રાકૃતિક ચાલવાનું છે. ગીરાભાઈ, આપણે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનની જે વાત કરી, તો કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન કંપની ખેડૂતોને કેવી રીતે સહાયરૂપ થઈ શકે? આમ તો આપણે કૃષિ ઇન્ડિયા વિશે ખાસા સમયથી મેં જાણ્યું હતું અને કૃષિ ઇન્ડિયા આપણે આમ જોઈએ જઈએ તો છાણિયું ખાતર ખેડૂતોને દરેક જગ્યાએ મળતો નથી અને સારું ખાતર ન મળતું હોય તો કૃષિ ઇન્ડિયાએ જે શરૂઆત કરી છે અને મેં મારા ખેતરમાં પણ જાણ્યું છે અને એ એમનો જે કૃષિ ઇન્ડિયાનો આપણો જે આ ગોલ્ડ ખાતર છે કે પછી કૃષિ ઇન્ડિયાનો આપણો જે કાર્બન જે છે એ મેં જાણ્યું છે ત્યાં સુધી બહુ સરસ અને એક સારું ખાતર તમે લઈને આવ્યા છો. તો એ સારી વસ્તુ છે કે જે એમાં આપણને એની ટકાવારી પણ સારી મળે છે અને ઝાડનો ગ્રોથ પણ સારો થાય છે. સરસ. તમે જે પ્રોડક્ટ યુઝ કરી એનાથી સંતુષ્ટ છો? હા, આપણે જે જ્યાં છાણિયું ખાતર નથી મળતું અને આપણે ઓર્ગેનિક એમાં આપણા માનનીય ગવર્નર શ્રી કે પ્રધાનમંત્રી જેમ કહે છે કે આપણે ઝેર હવે વાપરવું જ નથી તો બિનઝેરી જે ખાતર હોઈ શકે જેની અંદર ઝેરની ટકાવારી બિલકુલ ઓછી હોય, જ્યાંથી અમે દાખલા તરીકે આની સાથે સાથે ગૌ આધારિત પણ કરીએ છીએ તો એમાં પણ આનો રિઝલ્ટ બહુ સરસ છે. સરસ. તો ખેડૂતો અને કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ વચ્ચે એક આત્મવિશ્વાસ વધે, પારદર્શકતા રહે અને લાંબા ગાળાનો એક સંબંધ જળવાઈ રહે, તો એના માટે કંપની શું કરવું જોઈએ? તો એ માટે અમે ખેડૂતોએ રેસિડ્યુ ફ્રી કઈ રીતે થાય એના માટેના તમામ પ્રયત્નો કરીએ છીએ. કંપનીએ પણ ખેડૂતો સાથે જોઈન્ટ થઈને જેવી રીતે ખેડૂત કે એવી રીતે જો એ બનાવટ કરે એમના સારા વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરીને તો ચોક્કસ એમાં સારા પ્રતિભાવો મળશે. સાચી વાત આપણી, કારણ કે કંપનીએ જે બ્લેક કાર્બન છે 100% ઓર્ગેનિક છે અને પોતાના રિસર્ચ દ્વારા જ બનાવેલી છે અને બીજા છે બાયો ફર્ટિલાઇઝર, તેમાં કોઈ રેસિડ્યુઅલ ઇફેક્ટ આવશે નહીં. એટલે તમારી વાત બિલકુલ સાચી, તમારી વાત સાથે હું સંમત છું. જ્યારે તમને આ પદ્મશ્રી પુરસ્કાર મળ્યો ત્યારે તમને કેવો અનુભવ થયો? પદ્મશ્રી એટલે મને આમ તો હું વાત કરું તો મને નેશનલ કક્ષાના 12 એવોર્ડ મળેલા છે અને સ્ટેટ લેવલના તો મને 100 થી 120 જેટલા એવોર્ડ મળેલા છે. સરદાર એવોર્ડ બી મને મળેલો છે, પણ ઘણા બધા એવોર્ડો મને મળ્યા છે. ઇન્ટરનેશનલ બી મને ત્યાં ઇઝરાયલ ખાતે પણ ત્યાં બેન્જામિન નેતાન્યાહુની સરકારે મને સન્માનિત કર્યો હતો. પછી ભારત ગૌરવ એવોર્ડ મને બ્રિટિશ પાર્લામેન્ટ ઓફ લંડન ખાતે આપવામાં આવ્યો હતો. અને જ્યારે આ પદ્મશ્રીની વાત કરીએ તો એ આપણા ભારત દેશનો ખૂબ મોટો અને એકદમ સન્માનજનક પુરસ્કાર છે. પદ્મશ્રી જ્યારે મને 26મી જાન્યુઆરીના દિવસે સવારે મને ફોન આવેલો ત્યારે હું ગદગદ થઈ ગયેલો, કારણ કે એ સન્માન એટલું બધું મોટું છે કે જે આપણે અને એમાં હું આજે આભાર માનીશ માનનીય નરેન્દ્રભાઈ મોદીનો કે જેમણે એક પાકિસ્તાનની બોર્ડર ઉપર એક ગામડાના ગામમાંથી એક ખેડૂતના દીકરાને પદ્મશ્રી આપો અને એ શરૂઆત જે માનનીય પ્રધાનમંત્રીએ કરી છે એ કાબિલે-દાદ છે કે આપણા પ્રધાનમંત્રી દરેક જગ્યાએ જ્યાં જ્યાં એમના આવ્યા પછી જે એમ લોકોને પદ્મશ્રી આપવામાં આવ્યા છે એ ખરેખર રિયલ હીરો છે, એમને જ પદ્મશ્રી આપવામાં આવેલા છે. તો એના માટે પણ આપણા પ્રધાનમંત્રીનો હું અત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું અને પદ્મશ્રી મેળવવો એ તો બહુ મોટી વાત છે. અમે એને માટે મહેનત પણ કરી છે, પરંતુ માનનીય પ્રધાનમંત્રીનો મોટો જશ એમનો છે. સરસ. જીવનનો સૌથી મોટો પાઠ શું? આમ આપણે જોવા જઈએ ને તો જીવનના પાઠમાં આપણે હંમેશા માટે એક ધ્યાન રાખવું જોઈએ કે ગમે ત્યારે આપણે નિષ્ફળ થતા હોઈએ તો પણ એને દરગુજર કરવો જોઈએ અને નિષ્ફળતાના પણ આપણે પાઠ શીખવા જોઈએ. કારણ કે હર હંમેશા જ્યારે જે માણસ નિષ્ફળ જાય છે ને એ જ સફળ થતો હોય છે. બિલકુલ. એટલે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે એવું આપણા લેખકો કહી ગયા છે. એટલે નિષ્ફળ થવું એના કરતાં સફળ થવું એના કરતાં નિષ્ફળ જ્યારે થઈએ એક નિષ્ફળતાની દાખલા તરીકે હું મારી વાત કરું કે હું કંઈ ડાયરેક્ટ સફળ થઈ ગયો નથી, ઘણી બધી નિષ્ફળતાઓ મળે છે, ઘણું બધું થયું છે. તો એના માટે પણ આપણે કંઈ નિરાશ થઈ જવાની જરૂર નથી. ગીરાભાઈ, આપણને જ્યારે પદ્મશ્રી એવોર્ડ મળ્યો એ પહેલાનું જીવન કેવું હતું અને પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછીનું જીવનશૈલીમાં શું ચેન્જ આવે થોડુંક કહેશો શોર્ટમાં?
પદ્મશ્રી મળ્યા પહેલા તો આપણે ખેતી કરતા જ હતા અને એટલે બધી આપણો જાહેર પ્રચાર નહોતો થયેલો. પરંતુ એના પછી જ્યારે પદ્મશ્રીની જાહેરાત થયા પછી પદ્મશ્રીની જ્યારે જાહેરાત થઈ ને એના દિવસે મને પણ એક અચંબો થયેલો. ઘણા બધા પછી પત્રકાર મિત્રો આવેલા અને ઘણા બધા છાપાઓમાં જ્યાં જોઈએ ત્યાં આપણે એની બધી ચર્ચાઓ થતી હતી. એના પછી દેશ લેવલે નહીં આ વસ્તુ થઈ કે દેશ લેવલે આપણી નામના થઈ અને ઘણા બધા ખેડૂત મિત્રો જે સારા મારા કરતાં પણ સારી ખેતી કરતા હોય એવા ખેડૂત મિત્રો સાથે ઓળખાણ થઈ, ઘણા બધા મોટા ઉદ્યોગપતિઓ સાથે ઓળખાણ થઈ, ઘણા બધા કોર્પોરેટરો સાથે ઓળખાણ થઈ અને આ પદ્મશ્રી મળ્યા પછી તો મને મારો આખો જીવન બદલાઈ ગયો છે. અને જેના માટે જે હું નહોતો ધારી શકતો એવી બધી ઘણી વસ્તુઓ થઈ. દાખલા તરીકે આ ટ્રેક્ટર જોઈ રહ્યા છો, જોન ડીયર ટ્રેક્ટર, એની કંપનીના માલિક ત્યાં મને પૂના ખાતે ઇન્વાઇટ કરેલો અને એમના 5 થી 6 હજાર કામદારોની વચ્ચે મને ત્યાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલો હતો. તો એ લોકોએ મને ત્યાં બોલાવીને મને ત્યાં 3 દિવસ સુધી રાખ્યો અને મને આ ટ્રેક્ટર ગિફ્ટ કરેલો છે એ લોકો જોન ડીયર કંપની તરફથી. હવે આમ જોવા જઈએ તો 7.5 લાખ રૂપિયાનો ટ્રેક્ટર છે અને એ લોકો કંપનીએ મને ગિફ્ટ કર્યો હતો. એટલે આ પદ્મશ્રી થયા પછી મને એ બધું મળ્યું છે કે જે માન સન્માન મર્તબો જે બધું મળે છે કે સમાજની અંદર પણ આપણને જે અડધૂત કરતા હતા એ લોકો પણ આપણને સાંભળવા માટે તૈયાર હતા. આપણે જ્યાં જઈને બેસીએ ત્યાં ઘણા બધા લોકો સાંભળવા માટે તૈયાર રહેતા હોય છે કે અહીંયા આ કંઈક કહેશે, કંઈક નવું જાણવા મળશે એવું બધું. જીવનની ફિલોસોફી કહ્યું એક વાક્યમાં તો કેવી રીતે? આમ આપણે કહેવા જઈએ ને ખરેખર તો જીવનની ફિલોસોફી સંતોષમાં છે અને આપણા મિત્ર વર્ગમાં છે. જો તમારી પાસે મિત્ર વર્ગ છે અને તમારી પાસે સંતોષ છે તો કોઈ જાતની કોઈ તકલીફ નથી. બિલકુલ. હા, એટલે હંમેશા માટે આપણે સંતોષ રાખવો જોઈએ અને આપણા મિત્રોને જાળવી રાખવો જોઈએ. મારે ઘણા બધા મિત્રો છે, હું બધાને જાળવી નથી શકતો, બધાને સંતોષ આપી શકતો નથી, પણ તો મેં એક નિયમ કર્યો છે કે આપણે સવારમાં ઉઠીને દરરોજ 5 મિત્રોને ફોન કરવાના. મારા મોબાઈલની અંદર 16,000 મિત્રોનો ગ્રુપ છે અને 1,000 તો વોટ્સઅપના 1,000 થી 1200 વોટ્સઅપના ગ્રુપો છે. એટલે દરેકને આપણે સંતોષ નથી આપી શકતા. પણ હવે તમે આજે મળ્યા છો તો હું તમને વર્ષમાં એક વખત પણ કોલ કરીને આપણે એકબીજાના ખબર અંતર જાણવી જોઈએ અને જરૂર આપણે મિત્ર વર્ગને જાળવી રાખીએ અને સંતોષ રહીએ તો ચોક્કસ કોઈ કારણ રહેતું નથી. છેલ્લો એક પ્રશ્ન હતો ભાઈ, દેશભરના ખેડૂતો માટે તમે શું કહેવા માંગે? આ દુનિયાભરના ખેડૂતો માટે શું મેસેજ છે તમારો? આખું એટલું બધું નહીં કહી શકું, પરંતુ હું ખેડૂત મિત્રોને એક જ વાત કહેવા માંગુ છું કે ખેડૂત મિત્રો, કોઈ વસ્તુ અશક્ય નથી. તમે મને જોઈ રહ્યા છો, આપણા માટે કોઈ વસ્તુ અશક્ય નથી. સફળતા નિષ્ફળતા એ બધું આયા જ કરવાનું છે, પરંતુ દરેકે સાચી નિષ્ઠાથી અને સાચી પ્રમાણિકતાથી કામ કરશો તો ચોક્કસ આપણે જીતીશું. અને હું તો આજે આ એક વાત એ પણ કરવા આવ્યો છું કે આપણા રાષ્ટ્રને, આપણી દુનિયાને આપણે ઝેર મુક્ત જણસો આપીએ, ઝેર મુક્ત ફળો આપીએ અને ઝેર મુક્ત ખેતી કરીએ. આપણી જમીન માતાને બચાવીએ, પર્યાવરણને બચાવીએ અને દેશની એક ખૂબ સારી સેવા કરીએ. સરસ. મિત્રો, ખેતી કોઈ પછાત નથી અને ખેતી એ આપણો દેશ છે ભાઈ, ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેતી જ આપણો એક મુખ્ય આધાર સ્તંભ છે. હિનાભાઈજી, આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે આપનો પોતાનો સમય આપ્યો અને ખેડૂતો માટે એક પ્રેરણાદાયી વિચાર આપે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન હંમેશા ખેડૂતોની સમૃદ્ધિ અને પ્રગતિ માટે કટિબદ્ધ છે. ધન્યવાદ. તમારા વિચારથી ખેડૂતો એક નવી દિશા અને નવી પ્રેરણા લેશે એવું આપણા મંતવ્યોથી જાણવા મળ્યું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ. મિત્રો, આગળની કડીમાં ફરી એક પ્રેરણાદાયક કથા લઈને મળીશું. ત્યાં સુધી સમૃદ્ધ રહો, સુરક્ષિત રહો. કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડમાંથી મહેન્દ્ર પટેલ. અસ્તુ.